એક શબ્દ સમજવા જેવા હતા. પ્રાણિયા ભજી લે અને કીર્તા રાતો સપના જેવો સંસાર. દિવસ ગયો ઘર કામમાં, દિવસ ગયો ઘર કામમાં, ઊંઘમાં વીતી ગઈ રાત. સપનામાં સોનું લૂંટાઈ ગયું. કબીર કહે કાંઈ નો આવ્યું તારે હાથ. जब तक रहेगी जिंदगी फुर्सत न मिलेगी काम से. जब तक रहेगी जिंदगी फुर्सत न मिलेगी काम से. दो घड़ी ऐसी निकालो તમે प्यार कर लो श्री राम से. આ જ્યાં સુધી તમેનું જીવીએ ત્યાં સુધી કોઈને નવરાશ મળવાની નથી, પણ આયોજન કરીને નવરાઈ લેવી પડશે. આ જિંદગી છે ત્યાં સુધી કોઈને ભગવાનનું નામ લેવાનો ટાઈમ મળતો નથી. પણ છેલ્લી ઘડીએ ઘડી પણ આવે, રામ ભજી લે પ્રાણિયા ને પછી ભજાય નહીં. કાયા થઈ જર્જરી અને પછી ક્યાંય બેઠું રહેવાય નહીં. અને છેલ્લે વાળામાં વંડામાં જૂના ઘેર ખાટલો હોય, તૂટી ગયેલે ખાટલી, બાજુમાં પાણીની માટલી, દવાની બાટલી, આટલી સંપત્તિ મારીને વાર લાગે. આટલી પછી પડ્યા પડ્યા ક્યાંક છોકરાઓ હું એકલો થઈ ગયો ખાટલે, મારી પાસે કોક આવો ચમ કોઈ આવતા નહીં. છોકરા કે આબ્બા જેવું હતું તેથી છૂટી લાકડીઓ છોડતો હતો. હે આબ્બા જેવું હતું તાણે તો તમે છૂટા ધોકા મેલ્યા, હવે તમારી પાસે હું આપવું? એટલે આ કોક તો આવો મારી પાસે, કોઈ આવતું નહીં. હાથને પગની નસો તૂટતી હોય, જમને જીવને વાત ચાલતા હોય, યમરાજ કે લઈ જાઉં, જીવ કે નથી આપવું, બેના વચ્ચે વિવાદ સંવાદ હાલતો હોય, એ વખત ખાટલામાં પડ્યો પડ્યો જીવ એમ કહેતો, હે હરી હવે તું મારી દોયડી તણી લે બાપ. હે પ્રભુ મારી દોયડી તોણી લે, દોયડી તોણી લે પ્રભુ. આ શરીરનો રોગ ખમાતો નથી. ઘરનાય માણસો હારા છે, ભાર હોય તો ઉપાડી લે, પણ આ દુઃખ મારે કોને કેવું બાપ? આ મને ખેંચી લે, મારી દોરી ખેંચી લે. ભગવાન કે અભાગ્યા તારી દોયડી ખેંચી ખેંચીને જેટલી ખેંચું ઉપર ફેલ્લન ફેલ્લ પડે છે. આ હળી જેલા દોયડા ચોકણ કોમમાં આવું તારા કે? કોઈ દાડો ભૂલથી મંદિરના પગથિયે ગયા છો? કોઈ દાડો કથા સાંભળી છે? ભૂલમાંય ભગવાનનું નામ લીધું છે કોક દાડો ભૂલમાંય? તો આ મેળ ન પડે. હમણાં એક ગામમાં ઘર બહુ સુખી હતું. એ ભાઈ સાંભળો ને બકા, આ એક ડોહા બાપ બિલકુલ ભગવાનનું નામ ન લે. એટલે ઘરવાળોને એમ થયું કે નોમ લે તો કોઈ નહીં હોતો નહીં, પણ આ ચોક ગુજરી જાય તો શું થાય? બધાને ખબર જ છે. ચોક શેઠે બેહારવા પડશે. હમણાં બહુ ઉપડ્યું છે બેહારવાનું છેલ્લા 10 વર્ષથી. હા એ શું કીધું તમે પટેલ? હા ગોગો ગમે એમ હોગો, કોઈ દી ન મેળાવે. હે હવે કોઈ દી નામ લે જ નહીં. એટલે છોકરાને બીક લાગી કે બાપો નોમ એકવાર લઈ લે ને એકવાર તો પછી કોઈ ચિંતા નથી. એટલે છોકરાએ બાપાને કીધું, બાપા ભગવાનનું નામ લ્યો. એટલે ડોહો કે એટલે હું? એટલે બધાય ઘરના ભેગા થયા અને બાપાને ખાટલામાં બેહારી ચારે છેડે ખાટલો ઉપાડ્યો અને ગોમના ઝોપે લાયા. હનુમાનજી મંદિરની ધજા દેખાડી કે બાપા ઓ ડોબા આને શું કહેવાય? એને એમ કે હનુમાન મંદિરની ધજા કહેવાય તો ભેગું હનુમાનનું નામ આવે. પણ ડોહો પાછો બહુ પાકો, એ કે ગોમ હોય નહીં આવું હોય. અને આવું હોય ને ઓમમ 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 થતું જ હોય. પણ ધજા ન બોલ્યો, હનુમાન ન બોલ્યો. ઓલા કંટાળી ગયા, ખાટલો મોય લાયા. બરોબર મૂર્તિને સામે બેહારે, બાપા આને શું કહેવાય? એ કે ગોમ હોય ને આવું હોય. અને આવું હોય એમાં આવું બેહારેલું જ હોય, એમાં શું નવાઈ શકે? તે તમે મને હોય ઉપાડી આવ્યા. બોલો મેળ ન પડ્યો. થોડા દાડા પછી એના દીકરાની દીકરીનો ઘરવાળો તેડવા આવ્યો હતો. ઈયો નામ હતું રોમજી. એટલે ભગવાનનું નામ આવ્યું ને એટલે બધા કે આજ તો મહેમાન આયા, જમાઈ આવ્યા છે, ડોહા બાપાએ બોલાવીએ કે ભા ઓ બાપા આ કોણ આવ્યું છે આપણા ઘેર? ડોહાઈ કર્યો કેમેરો ઓમ. આ તો કે ભફલીન ઘરવાળો છે. હા હા ભફલીનો ઘરવાળો કીધો, પણ રોમજી તો નો જ કીધો.
અને છોકરા એવા કાયા થયેલા કે ગળચી દબાઈ દઈને થાય પણ ભાને કોઈ કરાય નહીં. એમ કરતા કરતા ડોહો બાપ પટ દઈને જતા રહ્યા. રોમ બોલો ભાઈ રોમ. નોમ ન લીધું ને ઘરવાળોને વેમ પેટો કે ઓને આટકાને ફૂલ છે ને એ સિદ્ધપુરમાં નહીં પધરાવે, ઠેક દિલ્હી ફાય લઈ જવા ત્રિવેણી સંગમ. એટલે વળતો ડોહો પાસો ના. એટલે છોકરાઈ તો ઠેલીની અંદર ફૂલ તૈયાર કરે. ટૂંકમાં વાત કરું, ઠેલી લઈને ઉપડ્યો, બરોબર દિલ્હી પહોંચ્યો ને રાત પડી, અંધારું થયું અને એક ભાઈબંધ રહેતો હતો, પાકો મિત્ર ફ્રેન્ડ, એના ઘેર ગયો અને રાત રહ્યા અને મને ઠેલી બહાર વળગાડી. કારણ કે મેં ફૂલ હતા ને, આટકાલી કોઈ ઘરમાં ના લઈ ગયા, બહાર વળગાડ્યા. બે ભાઈબંધે ખાધું ને બાળપણની વાતો કરીને, ઠાકર ભેગું ભણતા તું હતો ભણવામાં ઠોઠ, લખી દાદ તારી નોટ, એ જ સુદામો સાંભળા, બધી વાતો મંડ્યા કરવા. એમાં પેલા ભાઈબંધની ઘરવાળીને એક કટેવ હતી નાનપણની, લગ્ન કર્યા ને તારની. ચી કટેવ ખબર છે? કોઈ પણ મહેમાન આવે એની ઠેલ્યો ફેદવાની. એટલે પેલા બે ભાઈબંધો વાતોના તળાકા ઉડાડ્યું. મણ પેલી બહેને એમ કે મારો તો નિત્યક્રમ તો હાચવો જ પડે ને. બહાર જઈને ઓહરીમ જોયું કે હા ઠેલીમ કોક છે. ઠેલી ફેદી તો ભાના ફૂલ. ઓહો કે કોકનો ઘરવાળો આ ઘરમાં હોય બાર નહીં આવવાનો, એનો ભાઈબંધ કેવો છે, બહારથી ઘેર લાયો. એટલે ઠેલીમાં કોઈ મેળ ના પડ્યો. ઠેલીની અંદર જે પોટલી હતી ને, જે ડબ્બી, એ ડબ્બી નાસી દિલ્હીની ગટરમાં. હવે દિલ્હીની ગટરો જેવી આખું માણસ તણાઈ જાય. તે હોય ગુજરાતનો ભાત દિલ્હીની ગટરમાં તણાણો. અને ઠેલીને ડબ્બી પેક કરીને ભાઈએ મેલ દીધું ઘરમાં. કીધું નહીં, હવાર પડ્યું પેલો ભાઈ બિચારો ઠેલી લઈને જો અને બ્રાહ્મણો આયા ને બેહાર્યા ને વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રીનાય નાગાને લંબોદરાય પાન મેલો ને પેલું મેલો ના મેલો ને છઠ કરો ને તૈયારી કરો. ઓમ ભોર ભવ સ્વાહા ઓમ. લાવો ભાઈ દાદાના ફૂલ લાવો. ડબ્બી ખોલી તો મેં કોઈ ના ને હરાય. હા હે કે અમો તને ચો છે કે ગોર કે તને ખબર ભાઈ હવે શું કરવું? એટલે કે ગોર મહારાજ મને ક્ષમા કરો, હું એક ભાઈબંધના ઘેર રોકાણો તો તપાસ કરીને આવું, પછી આપણે મળીશું, તમારી દક્ષિણા પાકી. આ ભાઈ બાપડો ગયો ભાઈબંધના ઘેર ગયો. હવે ભાઈબંધને કઈ રીતે કહેવું તમારે ઘેર આવી ચોરી થઈ છે? એટલે ગયો એટલે ભાઈબંધ કે આવો આવો, ચમ કોઈ વિહરાઈ ગયું છે, કોઈ ભૂલાઈ ગયું? એટલે કે વાત કરવી છે પણ આમ થોડુંક સંકોચ થાય છે. કે એને શરમ રાખ્યા વિનો મિત્ર મિત્રને ઘેર કહી દે, ગુરુના ઘેર શિષ્ય કહી દે, બેનના ઘેર ભાઈ કહી દે. આમાં શરમ ના હોય. કહી દે શું થયું કે આ ઠેલીમાંથી ડબ્બી છે, પણ ડબ્બીની અંદર જે વસ્તુ હતી ને મારા દાદાને ફૂલ હાડકા, એ ફૂલ નથી. તો કે ચિંતા કરતો નહીં, આ મારા ઘરમાં આવી ઘટના વારંવાર બને છે, હું પૂછી દઉં. રહોડામાં જઈને કીધું હોભળ્યું? એટલે કે હા બોલો. કે આપણા ઘેર પેલા મહેમાન હતા ઠેલીમાં ડબ્બીમાં. હા ઠેલી શું છે ડબ્બી? આ ડબ્બી ફેદું જ ને કાયમનો. તમને મારી ખબર નહીં? કોઈને બાચી મેલ્યા છે? એમાં શું ખોટું થઈ ગયું? પણ તમને મારો ઠપકો આલવાનો છે. આવા ભાઈબંધ લવાઈ શરમ આવે છે? નકરમ હોય ફૂલ ને રશિયા નાટકા આવો ભાઈબંધ હોય. પણ એ બધું પણ વસ્તુ જઈ છો, પણ એ વસ્તુ કોઈ તિજોરીમાં રાખવા જેવી હતી, એ તો ગટરમાં ઠપકારી. તારી ભલી થાય. પેલા ભાઈબંધને કહે મને ક્ષમા કરજે, માફ કરજે, મારે હું ભટકાઈ ગયું છે. અને જે કરવું એ પેલો બાપડો ઢીલા મૂઠે જતો રહે. ગોર મહારાજ કે આવું. એટલે ગોર મહારાજ ભાઈ રસ્તા બધા હોય. એટલે કે કોઈ ચિંતા ન કરો, તમારા મનનું સમાધાન થઈ જશે. આપણે એની બીજી વિધિ કરીશું. તમારો દાદો પાછો નહીં આવે એવું હું કરી આલું. એટલે પેલો કે સારું. એમ કરીને બધા મંત્રોચ્ચાર કરીને ડબ્બી લાયા અને ડબ્બીને કરી અને પધરાઈ દીધી. ને ઓલો ભાઈ ઘેર આવ્યો. 1-2 વર્ષ થયા અને પેલો ભાઈ ને એનો દોહાનો છોકરાનો છોકરો પરણાયો. એ બધા જાત્રાએ ગયા. જાત્રાએ જે ત્રિવેણી સંગમમાં જે કુદરતી બનવા દો છે અને બનીને પેલી વહુ ને બધી અંદર નાતા હતા, ડૂબકી મારતા હતા. પગની હળબેટમાં પેલી ડબ્બી આવી અને ડબ્બી લઈને વેડીને મેં પાણી પી ગયા. મન કોક જડ્યું. છોકરો સમજી ગયો કે આ વરહદી પહેલાનું જ છે, આ તો આપણો જ દાગીનો છે. કે હવે જે થયું એ તો ઘરે આવ્યા. એ વહુના દિવસો રહ્યા. 8-9 મહિને
દીકરાનો જન્મ થયો, દીકરાનો જન્મ થાય એટલે આપણે બધા બોલીએ છીએ ને, નાનું છોકરું હોય એમને વાલું લાગે. તમે જોજો, બચ્ચું ગમે નું સારું લાગે, ગમે તે પશુ પ્રાણી બધા રમાડે ને કૂદાડે ને પછી કે લીલું લીલું હાલ હાલ્યું, મારા કાકા જેવું, મમ્મી જેવું, પપ્પા જેવું, એકદમ કે દાદા જેવું, એકદમ કે દાદા જેવું જ છે. તે પેલો છોકરાની વહુ બોલી કે દાદા જેવું નહીં, આ દાદો જ પાછો આવ્યો. આ પધરાય જ્યોત નહીં સાહેબ, અધૂરું મેલ્યું ભજન હોય ને શું કરવાનું કહો. આ તો હાસ્યની વાત છે, પણ ટૂંકમાં આવી બધી અધોગતિઓ ન થાય એ માટે જીવનમાં સાચા સદગુરુ કરવાની જરૂર છે. જેને જીવનમાં સાચા સદગુરુ મળ્યા ને એટલે ગુરુબિન જ્ઞાન ન મિલે, ગુરુબિન મિલે નહીં ભેદ, ગુરુબિન સંશય ના મીટે, ભલે વાંચો ચારે વેદ, ગમે એટલા વાંચો. હું તો હાસ્ય કરું છું, ડિલેટ મારી દેવાનું. સાચી વસ્તુ ભજન ને સત્સંગ છે. આવી ઉનાળાની સિઝન નથી, એક દણો ઠેલી લઈને રોજ બજારમાં જાય, એની પત્ની કે આખો ઉનાળો જ્યો તમે ઠેલી લઈને બજારમાં જો છો, છોકરા ઓલે કોઈ લાવતા તો છો નહીં, કે શું લાવું કે ખબર નહીં પડતી, આખો વાહ કેરીઓ ખાઈ જાય. અને તમારા છોકરા બચારા બધો હમ તચી રહી ડોચા કરી રે, કોકદાર તો કેરી લાવો. આ તો બજારમાં જો બધી દુકાને ફર્યો, છેલ્લી સિઝન હતી, 8 લારીમાં કેરીઓ હતી. એ જઈને પૂછ્યું કેરીનો શું ભાવ? એ કે 20 રૂપિયા કિલો. એટલે આ કે બુડા વરહાદ થયો, હવે જો 20 રૂપિયા કિલો હોય, કોક ઓછું કરી કે 10 રૂપિયા કિલો, કે હજુ ઓછું કર કે 5 રૂપિયા કિલો. આ લોભીઓ હતો. 5 રૂપિયા ન હોય તો કે 2 રૂપિયા કિલો. એટલે આ 2 રૂપિયા ના હોય અને લારી વાળાનો મગજ ગયો, એક કામ કરો, તમારે કેરી લેવી જ છે? હા કે લેવી જ છે, તો એક નંગનો 1 રૂપિયો, જેટલી ઉપાડી એટલી ઉપાડી. ત્યાં ભાઈ હલવાણો મારું હાર લેવી પડી ગયા. હવે રૂપિયાથી તો ઓછું મગાય નહીં. પછી કીધું કે ભાઈ આ નંગનો રૂપિયો તું આપું છે એ તને સીધી પોહાય? એ કે મને પોહાય કે ના પોહાય, પણ તમે કેરીઓ ખો ને તમારા છોકરા આનંદ કર, પણ કે નંગનો રૂપિયો તને સીધી પોહાય. એટલે પેલો લારીવાળો કે હોય જેટલા આવે ને એ છેલ્લે તારા જેવા નંગ જ આવે, એટલે મને પોહાય, તું ઉપાડ જલ્દી. એને તો ઠેલી પોળી કરી, પેલી ખભા હોય ને પછેડી, અને બધી કેરીઓ લીધી ને પોટલો બધી ખભા કરીને ઘેર આવ્યો. અને ઘર વચ્ચી ઢગલો કર્યો કે હોબળ્યો, પેલી રહોડામાંથી કે બોલો કે તું કહેતી હતી ને કેરીઓ કેરીઓ, આજ તો જોઈ લે કેટલી કેરીઓ લાવ્યો. પેલી રહોડામાં રેરી શું કે ખબર? મને તમારી ખબર જ હોય, તમે ચેવી કેરીઓ લાયા હોય. ફળદેશ તમે ફળદ જ લાયા હોય. લાઈન જોઈ તો હાથ ઉકલા 2-4 નંગ હારન ફળદનો ઢગલો. છોકરાને કે આવો હડો તપેલું લાવો, તપેલું લાયા. તપેલાને પેલો ગળે ટૂંપો આલે ને એવું હાદરું બધ્યું. 5-6 છોકરા બેસી ગયા સદીઓ વિનાના ચારે બાજુ. એટલે લે લ્યો છોકરો કહો, જેમ પેલા તુલસીદાસ ચંદન કહ્યું ને એમ પેલા ગોટલા ઘસ્યા છોકરા બચારે કોદાળ કેરીઓ પાડેલી નહીં. એવી ઘસી ને તે પેલા કેરીઓના ગોટલાના સોતરા કાઢી નાખ્યા. બોલો, ઘસી ઘસીને જાણે જોગી મુંડ્યો હોય ને જુનાગઢનો એવા કરી નાખ્યા. પછી કે પાણી લાવો, પાણીમાં પેલા સોતરા ધોયા, ધોઈને પેલા છોકરોને કે બધા ગોટલા ચાટી દો. મંડો સાટવા. એટલે બિલોડી કાટ લાવી લ્યા કે બિલોડી કાટ શું કરવો છે? ચોય સોટો નહીં રહી ગયો ને, હજુ સાટી દે. ટીન્યા, એ ધોબડિયા, એ કાળિયા, એ ભટુડિયા, એ દાડિયા, ચાટી દો. બધું સટાડી દીધું. અને પેલા ગોટલા હતા ને ધોયા, ધોઈને કમ્પ્લીટ કર્યા. હવે કે આ પાણી રહ્યું ને એ ભેંસને પી દો, દૂધ સારું થાય. રસ હતો એ છોકરા સોડિયોનું રસ હતો ને છેણાજી, એ ભેંસોને પાયો, દૂધ સારું થાય. પછી કે હવે અંથોડી લાવો. અંથોડી શું કરવી કે નહીં તો ખોયણી પારો લાવો. એ ખોયણી પારાને પેલો દસ્તો લઈ અને પેલી ગોટલી હતી ને એ ભાજી અને મોંથી કાઢી ગોટલી આને હુકવી દો. અસલ બધાનો આનો શું બનાવો? બાઈઓ બનાવો ને ગોટલીનો મુખવાસ કાચની બહેણી ફરીને મેલી દો. હારા મહેમાન આવે નીંદ ચાલવા, આપણે ખાવાનો નહીં. મૂકી દો અભડાઈ ઉપર. અને હવે શું કરવાનું? પેલા ગોટલી કાઢ્યા પછી વધે ને પેલા સ્વાડિયા વધ્યા. એટલે એ કોથળા શીલવાનું હુયો લાવ. કે હોયો શું કરવો? કે તું લાઈને મૂકો એમ કર. અને ઘરમાં દાંતણ લાય. દાંતણ લાયા.
પૂતળી લાયા અને પેલા સોડિયા હતા ને ફોડા પાડ્યા. ફોડા પાડીને વચમાં દાંતણ બાંધ્યું, બે બાજુ કોકરી બાંધીને પેલું પટપટિયું બનાવ્યું. પેલું બોલા ને પટ 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 પટ. બોલો કેટલાય ધોઈ આગળી ઊંચી કરજો. આવો પટપટિયા કરીને ધોઈલા પેલા મળતા. આ નાના છોકરોને ખબર નહીં હોય. તમે જેનાથી મેં ધોયા ઘણા. આટલા બધા પટપટિયાનો ઠેલો ભર્યો અને ઘરવાળી કહેવા તમે ચો હેડ્યા કે જુનાગઢના મેળે. જુનાગઢના મેળે જો લ્યો પટપટિયા 2 રૂપિયાનું 5 રૂપિયાનું 1000 રૂપિયાનો વેપાર કરીને પાછો આવ્યો. બોલો હવે ઓને ચોય મોંઘવારી નડ્યો ભાઈ. આ વાતો છે લોભિયાની. આનાથી ભજન ન થાય. હવે આપણા આત્મારામ સાહેબને અને અસ્મિતાબેનને વિનંતી કરું આવીને એક દોર લે. એ પછી આપણે ધના ભગતની વાત કરવી છે. જે દરિયાની વેકરું વાઈ અને ઘઉં કીધા હતા એ આપણા ધના ભગત પટેલની વાત મારે કરવી છે. આમનો ગ્રાઉન્ડ પૂરો થાય પછી આપણે લેશું. આત્મારામ સાહેબ અને અસ્મિતાબેન માટે જોરદાર તાળી થઈ જાય.